हेलो ખેડૂત મિત્રો, મારી YouTube માં તમારું સ્વાગત કરું છું। આજે તારીખ 30 ઓગસ્ટ 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ તો આ છે 4G મરચી, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ હે પેપ્સિકોન મરચા, ઉભા હોય તો ભાઈ, જેનો ભાવ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પેપ્સિકોન મરચા। આ કેસોડા છે, જેનો ભાવ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? સોખડા થી ભાઈ આવે છે કેસોડા લઈને। શું નામ? વિપુલભાઈ ખેડૂત નું નામ છે, જે આ ઘીસોડા લઈને આવેલા છે સોખડા થી, અને 15 થી 20 રૂપિયા સુધી કિલો વેચે છે। આ 1 નંબર બાદશાહ બટેટું છે, જેનો ભાવ 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ બીજો મીડિયમ બટેટું છે ગોળ, જેનો ભાવ 25 થી 26 રૂપિયા કિલો વેચાય છે। આજે ગાજરમાં થોડીક તેજી છે, રેગ્યુલર કરતા ભાવ વધારે છે, જેનો ભાવ 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર। આ મીડિયમ એવી ચોરી છે, જે વરસાદના પાણીની થોડી ખરાબ થઈ ગયેલી છે, જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ ભાઈ તમારું? અજયભાઈ ખેડૂત નું નામ છે, ગામ ખેડી ગામ થી અજયભાઈ આવેલા છે, જે આ ચોરી લઈને મીડિયમ ચોરી છે, જે 15-20 રૂપિયા કિલો વેચાય છે। જે ચોમાસાના હિસાબે બધા માલમાં ઘણો બગાડ પણ ઘણો જોવા મળે છે। આ યેલો પીળા મરચા છે, 10 રૂપિયા કિલો, જે 10 રૂપિયા કિલો વેચે છે। જે આ પતલું મરચું રહ્યું એ 10 રૂપિયા કિલો વેચે છે। આ એકદમ ફ્રેશ મરચા છે, ગ્રીન લીલા, જેનો ભાવ 18 થી માંડીને 20 રૂપિયા કિલો વેચાય છે। અને જે ભાઈ નું ગામ લાખાપર છે, અને પરબતભાઈ ખેડૂત નું નામ છે, જે આ બધા ખેડૂત લાખાપર ગામના છે, અને આ મરચા લઈને આવે છે। આ હલકું ફુલાવર છે, જે 70-80 રૂપિયાનું પોટલું વેચાય છે, અને એકદમ સારું ફુલાવર છે, એ 150 થી 200 રૂપિયા સુધી પોટલું વેચાય છે। કયું ગામ ભાઈ તમારું? ગુંદાભાઈ ગામ થી ભાઈ આવે છે। શું નામ? પ્રવીણભાઈ ખેડૂત નું નામ છે, જે ગુંદા ગામ થી આ ફુલાવર લઈને આવે છે। ચોમાસાનું વાતાવરણ છે, એટલે થોડુંક બગાડ પણ છે માલમાં, ને 80 થી માંડીને 100 રૂપિયા હલકા માલના, અને 150 થી માંડીને 200 રૂપિયા સુધી સારો માલ વેચાય છે। આ કદ્દુ છે, આમાં ભાવ થાય ભાઈ?
જેનો ભાવ 10 થી માંડીને 11 રૂપિયા સુધી કિલો વેચાય છે. કદ્દુ જે જથ્થાબંધ નો ભાવ છે, એક બોરી નો ભાવ 10 થી 11 રૂપિયા. અને આજે ટિંડોરા જે આ ભાઈ વેચે છે, જે શ્રી વસંતરાય પ્રભુદાસ પેઢી છે, જેમાં આ કદ્દુ વેચાય છે, જેનો ભાવ 10 થી 11 રૂપિયા સુધી વેચાય છે. ને આ ટિંડોરા છે, જે આજે બહુ ઓછા ટિંડોરા છે અને જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. આ લાંબા જે એડિયા રીંગણા કે એ આજે માર્કેટમાં પેલા દેખાણા છે. ભાઈ શું ભાવ વેચો? જે 30 થી માંડીને 40 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? ફરજિયા. જેવું ગામનું નામ કે શું નામ? જીવરાજભાઈ ખેડૂત નું નામ છે. અને જે યાર્ડમાં પેલા ખાસ કરીને શિયાળામાં આવે છે, જે આને લાંબુ રીંગણું એડિયા ટાઈપ નું કહેવાય છે, જે 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે. આ ચોમાસાનો ગુવાર થોડો કાળો પડી ગયેલો છે, હલકું હોય. શું ભાવ વેચો ભાઈ? જે ગુવારમાં મંદી છે 25-30 રૂપિયા કિલો વેચાય છે. જે વરસાદનો થોડોક નબળો પડી ગયેલો ગુવાર છે. આજે તો પાકલ સીબડા પણ માર્કેટમાં આવેલા છે. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 15 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પાકલ સીબડા. આ વાલોડ છે. શું ભાવ વેચો બાપા? જે 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. જે આ એક બોરીનો ભાવ છે, જે 10 કિલા એક સાથે વાલોર આવે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા છે. કયું ગામ બાપા? બળદોઈ ગામથી ભાઈ આવે છે વાલોર લઈને. શું નામ? ગાંડુભાઈ ખેડૂત નું નામ છે, જે આ વાલોર લઈને આવે છે. આ કાળા લાંબા રીંગણા છે. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. અને આ ખેડૂત છે, કયું ગામ? આ ભાઈ પણ બળદુઈ થી આવેલા છે, જે કાળા રીંગણા લઈ, જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. આ દૂધી છે, જેનો ભાવ 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલ મરચા પણ આવી ગયેલા છે, અને જેનો ભાવ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 25-30 કિલો એક આરે બસ આ બોરી ભારી આવે એનો ભાવ છે. અને આવી રીતે પાર્સલ પણ મરચા લાલ આવે છે, જેનો ભાવ પણ 80-100 રૂપિયા થાય છે. આ કારેલા છે. શું ભાવ ભાઈ? જે ઉધડા 100 રૂપિયાનો વાળો વેચાય છે. અંદાજે 8 થી 10 રૂપિયા કિલો કારેલા વેચાય છે. આ કોબીજ છે. શું ભાવ વેચો ભાઈ? જે 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? ચિત્રાવાથી ખેડૂત આવે છે. એનું લોકલ કોબીજ છે, જે 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામ ભાઈ તમારું? જયરામભાઈ ખેડૂત નું નામ છે, જે ચિત્રાવાથી એનું લોકલ કોબીજ આવે છે. આ ગુવાર છે, મીડિયમ જેવો, જે પૂણો છે અને ફ્રેશ ગુવાર છે. 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે. આ ભાઈ વેચે છે, અને જે પુરુષાર્થ પેઢી નું નામ છે, અને આ ભાઈ વેચે છે ગુવાર.
જે આ ભાવ પેલા વેચાતા હતા મોંઘા પણ ચોમાહાના બગાડના હિસાબે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ ભાઈ વેચે છે જે આ દાણાવાળા ચોરા. જે સરગવો પણ છે. શું ભાવ વેચો ભાઈ? જે 40 થી માંડીને 50 રૂપિયાનો કિલો વેચાય છે. મીડિયમ એવો સરગવો છે. આ લીલા રીંગણા છે. શું ભાવ વેચો? આ શું ભાવ વેચો? જેનો ભાવ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલા રીંગણા જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને લોધેડા ગામથી રીંગણા લઈને આવે છે. આ પુરિયાવાળા ચોરા છે. વરસાદ પછી સિંગો બગડી ગયેલી જેવું આવે છે અત્યારે માલ અને ભાવમાં પણ મંદી છે. જે 30 રૂપિયાનો પાથરો વેચાય છે અને આ ભાવ વેચે છે. કાથરોટાના ખેડૂત છે અને આ પુરિયાવાળા ચોરા લઈ આવે છે. આ ભીંડો છે. શું ભાવ વેચો? આ ભીંડો પણ 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી ગોલર મરચા છે. શું ભાવ વેચો? જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી ગોલર મરચા. આ વાલ છે જેમાં ચોમાસાના વરસાદના હિસાબે બગાડ આવી ગયેલો છે. શું ભાવ વેચો ભાઈ? જે આ નવડો માલ છે જે દાણાવાળા વાલમાં એક દિવસ 50 કિલો પણ માલ મળતો નતો એ આજે 10 રૂપિયા કિલો વેચાય છે. વાલમાં એકદમ મંદી છે. આ દાણાવાળા ચોરા હે પણ ચોમાહાના બગાડ છે. શું ભાવ વેચો ભાઈ દાણાવાળા ચોરા? જે ઉધડું 100 રૂપિયાનું પોટલું વેચે છે. જ્યાં જબલું 100 રૂપિયાનું વેચે છે. આ તુવેર છે ત્યાં ચોમાહાની જેનો ભાવ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તુવેર ઓલા એકદમ નાના જે ટૂંકા મરચા આવે એ છે. આ ટૂંકા મરચા છે જે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાના મરચા. આ ખીરા કાકડી છે જે 10 થી માંડીને 15 રૂપિયા કિલો વેચાય છે. આ 1 કિલો આવે કંટોલા જેનો ભાવ 100 રૂપિયા થી માંડીને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કિલોનું પેકિંગ આવે છે.